તો યુસીસી પર સરકારે બનાવી છે કમિટી અને રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે અને આક્ષેપ કર્યો છે કે સરકાર જનતાનું ધ્યાન અન્ય સમસ્યાઓથી દૂર કરવા માંગે છે, જેથી યુસીસીનો મુદ્દો ચગાવાયો છે। જોકે સવાલ એ વાતનો છે કે શું 2025માં જ 2027ના ચૂંટણી મહાજંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે? ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે। ગુજરાતમાં લાગુ થશે યુસીસી। ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંजना દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। સરકારે બનાવી 5 સભ્યોની કમિટી। 45 દિવસમાં કમિટી આપશે રિपोर्ट। राज्य के सभी नागरिकों का रिव्यू उसमें जरूर से लिया जाएगा और ख़ास तौर पे इसमें अलग अलग समाज के लोगों का भी रिव्यू लिया जाएगा। आदिवासी समाज ने शू थशे असर? गृहमंत्री आदरणीय श्री अमित भाई शाह साहेबे भी झारखंड में एक सभा दरमियान देशभर ने संबोधता एमने कह्युं छे के यूसीसी ना कायदा में आदिवासी समाज ने अमे जे बी राज्यनी अंदर कायदो लावशो त्या संपूर्ण चिंता करीने आदिवासी समाजना रीति रिवाजों अने एना जे कायदाओ छे तेनुं संरक्षण संपूर्ण करवामां आवशे। मुस्लिम समाजनो छे विरोध। અત્યારની દ્રષ્ટિએ તો જોઈ છે કે આ કાયદો કોઈ સંજોગોમાં ન લાગવો જોઈએ, કેમ કે જ્યારે ટ્રિપલ તલાકની વાત આવી હતી ત્યારે 5-7 મહિલાઓને બેસાડી અને જે કાયદાને જેવું 1400 વર્ષ જે કાયદો હોય એને એક જ દિવસની અંદર એનો વિભાજન કરી નાખે એ કેટલી હદે યોગ્ય છે? ઉત્તરાખંડ બાદ દેશમાં ગુજરાત એવું બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ અમલી બનવા જઈ રહ્યું છે। राज्य सरकार द्वारा महत्वनी जाहेरात कराई है। मुख्यप्रधान भूपेन्द्र पटेले कहूं कि तमाम नागरिकों समान हक मळे ते माटे यूनिफॉर्म सिविल कोड अमली बनाववानो निर्णय लेवामां आव्यो छे। गुजरात वडाप्रधानश्रीना संकल्पने साकार करवा माटे हमेशा प्रतिबद्ध रह्युं छे। वडाप्रधानश्रीना पदचिन्ह पर चालता गुजरात सरकार राज्यमां वसता तमाम नागरिकों ने पण समान हक अने अधिकार मळे ते दिशामां आगळ वधी रही छे। जो कि कांग्रेसनुं कहेवुं छे के यूसीसी लावी सरकार गुजरातनी जनतानी आंखोमां धूळ नाखवानुं काम करी रही छे। पोतानी निष्फळता छुपाववा माटे सरकार यूसीसी जेवा गतकड़ाओ लावी रही छे। के सरकार नौटंकी करवानुं बंध करे, पोतानी निष्फळता तमाम मोर्चे वहीवटी तंत्रमां पॉलिसी पेरालिसिस અને લૂંટના કારોબાર ઉપર રોક લગાવવામાં નાકામ ભાજપાની સરકાર ધ્યાન ભટકાવવા માટે આવા ગતકડા એક પછી એક લાવશે અને એના ભાગરૂપે જ આ યુસીસીના નામે કમિટી નિમવાનું ગઠન કર્યું છે એ સ્પષ્ટપણે સાબિત થાય છે। આમ આદમી પાર્ટીએ પણ યુસીસી મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું છે। આમ આદમી પાર્ટીનું કહેવું છે કે યુસીસીના અમલી બન્યા બાદ આદિવાસી સમાજની અનેક પરંપરાઓ સમાપ્ત થઈ જશે। યુનિફોર્મ સિવિલ કોડમાં ઘણી બધી બાબતો એવી છે કે જેમાં પરંપરાગત જે સંસ્કૃતિ છે એના ઉપર તરાપ સમાન છે। તમે વિચાર કરો, આદિવાસી સમાજની સંસ્કૃતિ હોય, અમારા માલધારી સમાજની સંસ્કૃતિ હોય, આજે પણ અમારા માલધારી સમાજમાં 80% વિવાદ હોય, ઘરેલું ઝઘડા હોય, છૂટાછેડાના કેસ હોય તો એ અમારા આગેવાનો સુલઝાવી લે છે। આદિવાસી સમાજમાં બહુપત્નીત્વ હોય, એમના પોતાના એક રિવાજો છે, આ બધું યુસીસી આવતા ખતમ થઈ જશે। આમ આદમી પાર્ટીનું માનવું છે કે 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ યુસીસી લાવવાની ગતિવિધિ તેજ કરાઈ છે।
ભાજપને માત્ર ચૂંટણીમાં જ રસ છે. મોંઘવારી, બેકારી અને ખેડૂતોના પ્રશ્નોની કોઈ ચિંતા નથી. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે એમને આ યુનિફોર્મ સિવિલ કોડ દેખાય. હવે યુનિફોર્મ સિવિલ કોડ આવશે ક્યારે? ફરીથી મુખ્યમંત્રી પીસી કરશે ફેબ્રુઆરી 2026માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એના આગલા મહિને મુખ્યમંત્રી ગૃહમંત્રી ફરીથી એક પીસી કરવાના છે અને ત્યારે એવું કહેશે કે આ બધા રિપોર્ટો છે એ અમે ચકાસ્યા છે અને હજુ પણ થોડા અભિપ્રાયો લઈ રહીએ છીએ. એટલે 2026 પછી પાછી યુનિફોર્મ સિવિલ કોડની મિટિંગ અને પ્રેસ કોન્ફરન્સ મુખ્યમંત્રીની થશે ઓક્ટોબર કે નવેમ્બર 2027માં. આ લખી લેજો. આ એમનો ધંધો છે. એમણે મોંઘવારીથી કોઈ લેવા દેવા નથી, એમને બેરોજગારીથી કોઈ લેવા દેવા નથી, એમને સરકારી ભરતીઓ નથી કરવી, એમણે ખેડૂતોને ભાવ નથી આપવા. યુસીસી મુદ્દે કમિટીની જાહેરાતની સાથે જ રાજ્યમાં યુસીસી અમલી થવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. ઉત્તરાખંડમાં કમિટીની જાહેરાત થયા બાદ અનેક મહિનાઓ સુધી પ્રક્રિયા ચાલી હતી અને હવે 7 દિવસ પહેલા જ ઉત્તરાખંડમાં યુસીસીનો કાયદો અમલી બન્યો છે અને હવે ગુજરાત યુસીસીને અમલી બનાવવા તરફ છે. જોકે સવાલ એ છે કે શું યુસીસીને અમલી બનાવવા પાછળ રાજકીય ગણિત છે? શું 2027ની તૈયારીઓ 2025માં શરૂ થઈ ગઈ છે? ચૂંટણી રણમાં વિપક્ષને ઘેરવા માટે આવી રહ્યું છે યુસીસી? આ સવાલોના જવાબ તો આગામી દિવસોમાં મળશે. જોકે એક વાત સ્પષ્ટ છે કે હવે આગામી મહિનાઓમાં ગુજરાતમાં પણ યુસીસી અમલી બનશે. ગાંધીનગરથી કિંજલ મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ, TV9.